વલસાડમાં ડ્રેનેજના મુદ્દે રાજકારણ ગરમાયું. ગંદા પાણીની બોટલો સાથે નગરપાલિકા ઘેરવા પહોંચેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ગેટ પર જ રોકી ડિટેઇન કર્યા હતા. વિરોધ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. વલસાડના તિથલ રોડ વિસ્તારની ડ્રેનેજ સમસ્યાને લઈને યુથ કોંગ્રેસે નગરપાલિકા સામે વિરોધનો મોરચો ખોલ્યો હતો. અગાઉ આપવામાં આવેલા અલ્ટિમેટમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા કાર્યકરોએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. ડ્રેનેજનું ગંદુ પાણી પ્લાસ્ટિકની બોટલોમાં ભરી કાર્યકરો નગરપાલિકા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા નગરપાલિકાના ગેટ પર જ તમામ કાર્યકરોને રોકી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ સૂત્રોચ્ચાર થયા હતા. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે તમામ કાર્યકરોને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુથ કોંગ્રેસનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા લોકોની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ગંભીર નથી અને બીજી તરફ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યાને લઈને શરૂ થયેલો આ વિરોધ હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની આ સમસ્યાનું નિરાકરણ કેટલી ઝડપથી લાવે છે.